કેશોદ નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીઓ આજે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી, જેમાં ભાજપ દ્વારા બંને મહત્વના પદો પર મહિલા આગેવાનોની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણીમાં પ્રમુખ પદે શ્રીમતી પ્રતીક્ષાબેન દેવળિયા અને ઉપપ્રમુખ પદે શ્રીમતી ચંદ્રિકાબેન હરેશભાઈ ભોપાળાની સર્વાનુમતે વરણી કરાઈ છે. આ ઉપરાંત કારોબારી સમિતિના ચેરમેન તરીકે ધનરાજભાઈ સાવલિયા, દંડક તરીકે પારુલબેન દવે અને શાસક પક્ષના નેતા તરીકે અજયભાઈ કોટકની નિમણૂક કરાઈ છે. મહત્વનું છે કે કેશોદ નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી 33 બેઠકો ભાજપના ફાળે છે, જ્યારે 3 બેઠકો કોંગ્રેસ પાસે છે. ભાજપ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતો નિર્ણય લીધો છે. નવનિયુક્ત હોદ્દેદારોએ શહેરના વિકાસ કામોને વેગ આપવા અને પ્રજાલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવ સુધી પહોંચાડવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. વેલજી કાનજીભાઈ મસાણી, મહામંત્રી ભારતીય જનતા પાર્ટી જુનાગઢ જિલ્લો. આજે કેશોદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી છે. કેશોદ નગરપાલિકામાં કુલ 36 સદસ્યોમાંથી ભારતીય જનતા પાર્ટી 33 સદસ્યો જીતી ગયા છે. 3 સદસ્યો કોંગ્રેસના પણ આવ્યા છે. આજની આ પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરવા માટે પાર્ટીનો મેન્ડેટ એટલે કે આદેશ અમે અહીં નગરપાલિકાના સદસ્યોને રજૂ કરવા આવ્યા હતા. અમારા 33 સદસ્યોને વ્હીપ પણ આપી છે અને નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ જે ભાવિ નામો છે એની પણ અમે જાહેરાત કરી છે. આજે નગરપાલિકા કેશોદમાં અત્યારે જ આ બેઠક શરૂ થઈ રહી છે. એમાં અમારા નગરપાલિકાના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવળિયા અને ઉપપ્રમુખ તરીકે ચંદ્રિકાબેન હરેશભાઈ ભોપાળાનું નામ અમે ભારતીય જનતા પાર્ટીએ ડિક્લેર કર્યું છે અને એના મેન્ડેટ પણ આપ્યા છે. આ સિવાય કારોબારી ચેરમેનની પણ જાહેરાત કરી છે. કારોબારી ચેરમેન તરીકે જયદીપભાઈ સાવલિયા અને પક્ષના નેતા તરીકે શાસક પક્ષના નેતા તરીકે અજયભાઈ કોટકને અને દંડક તરીકે શ્રી પારુલબેન જયેશભાઈ દવેને નામ જાહેર કર્યા છે. ખાસ કરીને જોવા જાય તો બંને હોદ્દાઓ મહિલાને આપવામાં આવે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી હંમેશા નારી શક્તિને ભારતીય સંસ્કૃતિ મુજબ આગળ લઈ આવવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. ત્યારે કેશોદ નગરપાલિકામાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે બંને બહેનોને જ આ શાસનની ધુરા સંભાળવાની જવાબદારી સોંપી છે. જેડીસી ન્યૂઝ સાથે નરેશ રાવલિયા, કેશોદ.